હાલોલમાં આવેલી વિન્ડાર કંપનીના 3 યુનિયન લીડરને કાઢી મૂકવામાં આવ્યા છે ને જેને લઈને 100 થી 150 જેટલા કર્મચારીઓ રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા। તેમણે હલ્લાબોલ કર્યો હતો। અહીં હાલોલ ગોધરા રોડ પર આવેલી વિન્ડાર કંપની જેના 3 યુનિયન લીડરને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે, જેને લઈને ભૂતરી જાપા ખાતે આવેલી લેબર કમિશનરની ઓફિસ ખાતે 100 થી 150 કર્મચારીઓ એકત્રિત થઈ ગયા હતા અને લેબર કમિશનરની ઓફિસ પર તેમણે હલ્લાબોલ કર્યો હતો, ભારે હંગામો કર્યો, જેને લઈને મામલો સિટી પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને આ તમામ જે 150 જેટલા કર્મચારીઓ અહીં વિરોધ કરવા માટે ઊભા થયા હતા અને લેબરના જે યુનિયન લીડરને પાછા લેવાની માંગ કરી રહ્યા હતા। તેઓ ચાલતા સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। કંપનીમાં 2 મહિનાથી સવા મહિનાથી સ્ટ્રાઇક ચાલી રહી છે અને તેઓ હાજર થયેલ નથી। અમારા ઓફિસર દ્વારા 3 તબક્કે ઇન્ટરવેન્શન કરવામાં આવ્યું છે અને એમને અપીલ કરવામાં આવી છે તેઓ ફરજ પર તાત્કાલિક હાજર થાય અને અમારા ઓફિસર જ્યારે બી ફરજ પર હાજર થશે તમારા ઓફિસર હાજર રહેશે બરાબર છે। તેઓ તરફથી હાજર રહેવા આજ દિન સુધી તૈયારી બતાવવામાં આવેલ નથી। ફરજ પર હાજર થાય ત્યારે અમારા ઓફિસર હાજર રહેશે અને કાયદાની જોગવાઈનું પાલન કરવામાં આવશે। એ વિશે મારી પાસે કોઈ માહિતી છે નહીં। થેન્ક યુ। હાલોલ ખાતે આવેલી વિન્ડાર કંપનીના કામદારો છે, હું એમનો પ્રતિનિધિ છું। છેલ્લા 19 તારીખના દિવસે યુનિયન તોડવા માટે કેવી રીતે દબાણ બનાવવામાં આવે એના માટે પ્રતિનિધિને સસ્પેન્ડ કર્યા, સાથે સાથે બીજા અન્ય 2 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા। એટલે અને યુનિયન પરથી હટી જાઓ એ કરવા માટે આ લોકોએ પરિસ્થિતિ સર્જી, એના કારણે તાબાએ વશ ન થઈ અમારા કામદારો બહાર મજદૂર પરિસ્થિતિ સર્જાતા બહાર ધરના પર બેઠા છે અને એ ધરનાને આજે 85 દિવસ થઈ ગયા। ગઈ 1 દિવસ પહેલાં 13 તારીખના દિવસે જે એલસી ગોધરા છે ત્યાં આગળ સાહેબ અમારા માણસો ગયા, એમને અમારા માણસોને કંપની તરફી ધમકી આપી કે તમને કંપની કાઢી નાખશે। અરે સાહેબ, તમે અમારા માટે બેઠા છો, ત્યાંથી અમને ન્યાય ના મળ્યો એટલે આજ રોજ વડોદરા ખાતે આવેલી અમારા ડેપ્યુટી લેબર કમિશનર એ ડોડિયા સાહેબ પાસે અમે 5 લીડરો રજૂઆત કરવા ગયા। સાહેબ, જે અધિકારીઓ અમારા માટે કામદારો માટે બેસાડે એ અધિકારી અમને અત્યારે પોલીસ બોલાવીને જેલમાં ગાળી દેવાની ધમકી આપી છે કે તમે બધું સમાધાન કરી દો નહીં તો તમને જેલમાં ખોટા કેસમાં ફસાઈ દઈશું। સાહેબ, આ લોકો કંપનીના પૈસા લઈને બેસી ગયા એવું ચોક્કસથી છે અને એના કારણે અમારા કામદારોને હું જાહેરમાં કહું છું એ પોલીસમાં બેસાડશે, ગમે અમારા બધા પરિવાર સાથે આગળ અમે સુસાઇડ કરીને મરી જઈશું। આ સાહેબે કંપની પાસેથી લાખો કરોડો રૂપિયા લીધાનું અમારે શંકા છે અને જો ન્યાય નહીં મળે તો ચોક્કસથી આગળ પરિવાર સાથે ધરણા પર બેસવાની અમારી તૈયારી છે। રાજેશભાઈ પરમાર, વિન્ડાર કંપની યુનિયન પ્રતિનિધિ।